હેલો બાળકો, આજે ફરી વખત તમારી સાથે છે સોનલ અને પરેશ. અને આપણો જે પાર્ટ 2 છે વોલ્ટ ડિઝનીનો પાર્ટ 2 આજે આપણે આગળ વધારવાના છીએ. તો સમય બગાડ્યા વગર આપણે આગળ વધીશું. એઝ ફાર બેક એઝ. હવે ફાર બેક અને એઝ એટલે આપણે એમ કહી શકીએ કે આ ભૂતકાળની વાત કરી છે કે ભાઈ જેટલું આપણે ભૂતકાળની વાત કરીએ, આઈ કેન રિમેમ્બર, હું યાદ કરી શકું છું. એટલે જેટલું બને એટલું હું જો યાદ કરી શકું તો વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે વોલ્ટ હતો એ ચિત્ર દોરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ, કે ધ ફર્સ્ટ મની સૌ પ્રથમ હી એટલે કે વોલ્ટની વાત કરી કે જે વોલ્ટે એવર મેડ વોઝ અ નિકલ, એને નિકલ કમાવ્યા હતા. હવે નિકલ હવે મેડ એટલે બનાવવું, પણ અહીંયા નિકલની વાત કરી છે. નિકલ એટલે અહીંયા અમેરિકન ડોલરમાં જો કહી શકીએ તો 5 સેન્ટ બરાબર એક નિકલ થાય, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે તેણે 5 સેન્ટ મીન્સ કે એક નિકલ કમાવ્યો હતો ફોર અ સ્કેચ, ચિત્ર માટે, ઓફ અ નેબર્સ હોર્સ, નેબરના જે ઘોડાનું ચિત્ર બનાવ્યું એ માટે એણે નિકલ કમાવ્યા હતા સૌ પ્રથમ વખત. આ ખરા ખોટામાં પૂછાઈ શકે. હી સ્ટડીડ કાર્ટૂનિંગ, તેણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. સ્ટડીડ ભૂતકાળ, ઇન શિકાગો, તેણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન અને ત્યાર પછી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. ત્યાર પછી તેણે હી સ્ટાર્ટેડ શરૂ કરી. શું? અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, નાનકડી એવી એનિમેશન એટલે કે એનિમેટેડ કાર્ટૂન કંપની એને શરૂ કરી. એ પણ ક્યાં? કેન્સાસમાં. ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. ધેટ ફ્લોપ્ડ, કે જે ફ્લોપ થઈ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ, હું લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ જસ્ટ 21, જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષનો હતો ને ત્યારે હું લોસ એન્જલસમાં હતો. ત્યારે ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, ત્યારે તેણે શું કર્યું? ડિસાઇડેડ કર્યું, નક્કી કર્યું, ટુ ટ્રાય અજમાવાનું અથવા પ્રયત્ન કરવાનું, હિઝ લક તેનું નસીબ, ઇન હોલિવૂડમાં તેના નસીબને અજમાવવાનો એણે પ્રયત્ન કર્યો. આઈ મેટ હિમ, મેં તેને મળ્યો. એટ ધ સ્ટેશન, હું તેણે સ્ટેશને મળ્યો. હી વોઝ અ કેરિંગ અ ચીપ સુટકેસ, તે ખૂબ જ સામાન્ય પ્રકારની જે સુટકેસ હતી એને કેરિંગ કરી હતો. કેરી એટલે ઉચકવું, અને વોઝર પ્લસ આઈએનજી વાળું રૂપ એટલે કે ચાલુ ભૂતકાળ, કે તે એક સામાન્ય પ્રકારની એક જે સુટકેસ હતી એ ઉચકી રહ્યો હતો. ધેટ કન્ટેન, કે જેમાં કન્ટેન હતું. કન્ટેન એટલે સમાવવું, નામાં સમાયેલું, બરાબર, કે જેમાં સમાયેલું હતું ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. હવે બિલોંગિંગ એટલે માલિકીનું અથવા તો સરસામાન એમ કહી શકાય, કે તેમાં તેની બધી જ જે માલિકીની જે તમામ વસ્તુ હતી અથવા સરસામાન હતો એમાં સમાવેલો હતો. વી બોરોવડ, અમે શું કર્યું? અમે બોરો કર્યા. બોરો એટલે ઉછીના લેવા. અમે $500, વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ, અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, અને વોલ્ટે કાર્ટૂન સિરીઝ અથવા કાર્ટૂનની શ્રેણીઓ શરૂ કરી. કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, એટલે કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામે કહેવાતી અમે કાર્ટૂનની એક નવી શ્રેણી હતી એ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, એ ખૂબ જ કપરી રીતે આગળ વધી રહી હતી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, વોલ્ટ એ ડીડ, ડોનું ભૂતકાળ ડીડ, વોલ્ટે કર્યા. ઓલ ધ એનિમેશન, વોલ્ટે બધા જ એનિમેશનો કર્યા. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને મેં જે ઓલ્ડ ફેશન કેમેરા હતો, જે જૂના જમાનાનો કેમેરા હતો એના વડે મેં ફોટા પાડતો. ક્રેન્ક એટલે ફોટા ખીંચવા. ધ એલિસ કાર્ટૂન લેન્ડ ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ, એટલે અહીંયા એમ કહી શકાય કે ભાઈ જે એલિસ કાર્ટૂન લેન્ડ છે એ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, એટલે કે આ જે મચ ઓફ અ સ્પ્લેશ છે એ એક ફ્રેઝિસ વર્બ કહેવાય. એનો મતલબ તમે સક્સેસફુલ લઈ શકો. તો અહીંયા એમ થાય કે જે એલિસ કાર્ટૂન લેન્ડ છે એ સફળ થઈ નહીં અથવા તો બની નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, તેથી વોલ્ટે શું કર્યું? સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, એક નવી શ્રેણી શરૂ કરી. કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, જે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની જે સિરીઝ છે એ સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડે વધારે સારું કર્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની,
હી રેન ઇન્ટુ ટ્રબલ. એટલે એમ કહે છે કે જે આ ઓસ્વાલ્ડ છે એ વધુ સારી રીતે આગળ વધતું હતું. બટ વેન વોલ્ટ વેન, જ્યારે વોલ્ટ ગયો ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, અમારા જે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો, ફોર મોર મની, વધારે પૈસા માટે, હી રેન ઇન્ટુ ટ્રબલ, તે રેન ઇન્ટુ ટ્રબલ એટલે મુશ્કેલીમાં મુકાઈ જવું. ફ્રેઝિસ વર્બ છે, તો આપણને યાદ રાખવાનું કે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા. એટલે કે એવું કહી શકાય કે જ્યારે ઓસ્વાલ્ડ ધ રેબિટ જે કાર્ટૂન સિરીઝ ચાલુ કરી એ ખૂબ જ સારું કમાતી હતી, ત્યારે વોલ્ટ એ એના વેચાણકાર એટલે કે ડિસ્ટ્રીબ્યુટર હતા, એની પાસે જ્યારે વધારે પૈસા માટે જાય છે ને, ત્યારે તે એટલે કે જે વોલ્ટ છે એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હવે કઈ રીતે, તો આગળ જોઈએ. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્કડ. મેં પૂછ્યું, મેં એટલે કોણ, રોય. એટલે કે રોયે એને પૂછ્યું કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક, કે તું કયા પ્રકારની ડીલ એટલે આપણે એમ કહી શકાય કે વ્યવહાર, સોદો, બરાબર છે ને, કે તું કયા પ્રકારનો વ્યવહાર કર્યો ભાઈ. કિડ એટલે આપણે એને નાનો ભાઈ તરીકે કીધો એટલે કિડ કહે છે ને કે હે મારા ભાઈ, તું કયા પ્રકારનો વ્યવહાર કર્યો. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. તો વોલ્ટે ઉમેરતા કહ્યું વી હેવન્ટ ગોટ, હેવેસ પ્લસ V3 વાળું રૂપ છે એટલે બાળકો અને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. વી હેવન્ટ ગોટ એટલે મેળવવું, ગોટ કે આપણને મળ્યું નથી, અ ડીલ આપણને એ ડીલ મળી નહીં. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ, ડિસ્ટ્રીબ્યુટર એટલે કે જે વેચાણકાર છે એને કોપીરાઇટેડ કરી લીધું, એટલે કે માલિકી હક લઈ લેવા. ઓસ્વાલ્ડ, હવે જે ઓસ્વાલ્ડ જે સિરીઝ હતી એના માલિકી હક લઈ લીધા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ટેકિંગ ઓવર કરવું એટલે આગળ વધારવું, બરાબર છે, ટેક ઓવર કરવું. હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, કે હવે તે જે શ્રેણી છે એની પોતાની જાતે જ એ આગળ વધારી રહ્યો છે. સ્ટ્રેન્જલી, આશ્ચર્યજનક રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ. હવે આપણું પોતાનું કંઈ નુકસાન થઈ જાય તો આપણે કેવા નિરાશ થઈ જાય, પરંતુ આશ્ચર્યજનક રીતે જે વોલ્ટ હતો, ડીડ નોટ સીમ એટલે લાગવું અથવા દેખાવું. વોલ્ટ લાગ્યો નહીં અથવા દેખાયો નહીં. ડાઉન હર્ટેડ હતાશ, નિરાશ, બરાબર કે દુઃખી. વોલ્ટ એ આશ્ચર્યજનક રીતે દુઃખી દેખાયો નહીં અથવા હતાશ થયો નહીં. વી આર ગોઈંગ ટુ અ સ્ટાર્ટ ન્યૂ સિરીઝ, કે વી આર ગોઈંગ ટુ અ સ્ટાર્ટ, આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અ ન્યૂ સિરીઝ, એક નવી શ્રેણી. હી એન્થ્યુઆઝડ, તેણે ખૂબ જ એન્થ્યુઆઝ થઈ એને કીધું. એન્થ્યુઆઝ એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્સાહથી કહેવું. એ ખૂબ જ ઉત્સાહથી એણે કીધું કે હવે આપણે એક નવી સિરીઝ શરૂ કરવાના છીએ. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ, અને તે એક ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. ઓન એટલે કે પોતાનો યા, હે ને, કે અને આ સમયે એ જે માઉસ છે, વી વિલ ઓન ધ માઉસ, હવે આપણું પોતાનું માઉસ હશે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટોરી. ધ રેસ્ટ એટલે કે જે બાકીનું છે એ ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968, કે વોલ્ટનું જે ઉંદર છે મિકી, તેનો 40મો જન્મદિવસ 1968માં ઉજવવામાં આવ્યો. એન્ડ અ હેપી 14th ઇટ વોઝ, અને તેનો જે 40મો જે જન્મદિવસ હતો એ ખૂબ જ હેપી હતો, મીન્સ કે આનંદમય હતો. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, ચલો હવે બિલિયન એટલે આપણે એમ કહી શકીએ કે 100 કરોડ, બરાબર, અને મિલિયન હોય તો 10 લાખ લેવા, આ બિલિયન છે એટલે 100 કરોડ. તો અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ એટલે કે 125 કરોડ લોકોએ સો અ ડિઝની મૂવી ઇન 1968, 1968માં 125 કરોડ લોકોએ ડિઝની મૂવી જોઈ. સીનું ભૂતકાળ સો. 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. હવે 100 મિલિયન, હવે આપણે એમ કીધું કે મિલિયન એટલે 10 લાખ, એટલે આપણે જો જોવા જઈએ તો 100 મિલિયન એટલે 10 કરોડ જેટલા થાય. 10 કરોડ જેટલા લોકોએ ડિઝની ટીવીનો કાર્યક્રમ નિહાળ્યો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક. નિયરલી લગભગ, અ બિલિયન રીડ, બિલિયન એટલે કે 100 કરોડ, કે 100 કરોડ જેટલા લોકોએ જે ડિઝની બુક છે ઓર મેગેઝિન, અથવા તો એની જે મેગેઝિન પણ આવે છે સામાયિક, એ પણ વાંચી. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, અને લગભગ
10 મિલિયન જેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ પ્લસ V1 એટલે આપણે કહી શકાય કે હેબિચ્યુઅલ પાસ્ટ. ગ્રામરમાં ટોપિક આવે છે હેબિચ્યુઅલ પાસ્ટ. યુઝડ ટુ ના માટે ટેવાયેલું હોવું, એટલે કે વોલ્ટ કહેવા માટે ટેવાયેલો હતો કે શું કે જે મિકી છે સ્ટાર્ટેડ ઇટ ઓલ, કે મિકીએ જ આ બધું શું કર્યું, શરૂ કર્યું. સો લેટ્સ હિયર વી ગો નેક્સ્ટ પેજ. Mickey was only the first successful product of Walt's matchless imagination. અહીંયા હું કહે છે કે મિકી એ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, માત્ર એવી પ્રથમ સફળ વસ્તુ હતી કોની, ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. વોલ્ટની જે મેચલેસ, હવે મેચલેસ એટલે જોડ વગરનું, એટલે કે અજોડ કહી શકાય, બરાબર ને, કે અજોડ એવી કલ્પનાની પ્રથમ એવી સફળ વસ્તુ હતી. એન્ડ એબિલિટી, અને મિકી જ એવી એબિલિટી ધરાવતું હતું ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, કે ભાઈ એના જે સ્વપ્નાઓ છે, ડ્રીમ્સ એટલે સ્વપ્નો, બીકમ એટલે થવું અથવા બનવું, રિયાલિટી એટલે વાસ્તવિક. અને મિકીમાં જ એવી ક્ષમતા હતી, એબિલિટી હતી કે તેના સ્વપ્નાઓને કેવા બનાવે, વાસ્તવિક બનાવે. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન, લાર્જ ઓર સ્મોલ. એટલે કે અહીંયા એમ કહે છે કે તે હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન, એ કોઈ પણ ઓકેશન હોય, પ્રસંગ હોય, પણ કેવા, લાર્જ ઓર સ્મોલ, નાના હોય કે પછી મોટા હોય, એવા કોઈ પણ પ્રસંગોને એ ફરી વાળતો, કુડ ટર્ન કરી નાખતો, ટર્ન ઓન કરવું હે ને. ઇટ વોઝ એન એબિલિટી, કે તેનામાં પણ એવી એક ક્ષમતા હતી. વન્સ, હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે બતાવે છે કે એક વખત, વેન માય સન રોય એડવર્ડ, એટલે કે જે રોય ડિઝની છે એનો પુત્ર રોય એડવર્ડ, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ, જ્યારે મારા પુત્ર રોય એડવર્ડને મિઝલ હતા, મીન્સ કે આપણે એમ કહી શકીએ પેલો અછબડાનો રોગ આવે એને મિઝલ્સ કહેવાય. વોલ્ટ કેમ, વોલ્ટ ત્યારે આવ્યો. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો, ત્યારે વોલ્ટે તેને પિનોશિયોની એક કોઈ વાર્તા કીધી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જ્યારે તે સમયે મેકિંગ મીન્સ કે બનાવી રહ્યો હતો. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે આ વાર્તા કહી. ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ, તે એવું એક વર્ચ્યુઓસો એટલે કે આપણે એમ કહી શકાય કે અદ્ભુત એવી એની રજૂઆત હતી. હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર, તેની આંખો તેના લિસનર એટલે કે શ્રોતાઓની તરફ તલ્લીન હતી. રિવેટેડ જડાયેલું હોવું, તલ્લીન હોવું. હિઝ મસ્ટાસ એટલે મૂછ. ટ્વિચડ એક્સપ્રેસિવલી, તેની મૂછ એ સ્પષ્ટપણે વંકાયેલી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, તેની ભવાઓ ઉપર નીચે થતી હતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, અને તેના હાથો, હિઝ હેન્ડ્સ મૂવડ હલનચલન કરતા હતા, વિથ ધ ગ્રેસ મોહકતાથી, ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર સંગીત વાદ્યના સંચાલક એમ કહી શકાય. તો અહીંયા એમ કહેવા માંગે કે તેના હાથો એ સંગીત વાદ્યના સંચાલકની મોહકતાથી હલનચલન કરતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ, હવે જે નાનો રોય હતો એ ખૂબ જ આશ્ચર્ય પામ્યો હતો. સો વાઇડ આઈડ એટલે કે આશ્ચર્ય પામવું. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ એટલે પરિકથા, અને ગ્રાફિક ટેલિંગ એટલે ચિત્રાત્મક વર્ણન. એટલે એમ કહી શકાય કે પરિકથાનું વોલ્ટનું જે ચિત્રાત્મક વર્ણન હતું એના વડે નાનકડો રોય એટલો બધો વાઇડ આઈડ થઈ ગયેલો. વાઇડ આઈડ એટલે પહોળી આંખો એમ ના કહી શકાય, એટલે કે આશ્ચર્ય પામો એમ, કે એટલો બધો આશ્ચર્ય પામી ગયેલો અથવા પ્રભાવિત થઈ ગયેલો. ધેટ કે હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. હી ફોરગોટ કે તે ભૂલી ગયો. ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ કે તેના જે અછબડાનો જે ઓરીનો રોગ હતો એના વિશે બધું ભૂલી ગયો. લેટર ત્યાર પછી
વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, જ્યારે તેણે અંતિમ ચિત્ર જોયું. સીનું ભૂતકાળ સો, જ્યારે તેણે અંતિમ ચિત્ર જોયું. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તે આશ્ચર્યજનક રીતે નિરાશ પામ્યો અથવા હતાશ થઈ ગયો. ઇટ ડિડન્ટ સીમ, તે લાગ્યું નહીં, તે દેખાયું નહીં. એઝ એક્સાઇટિંગ એઝ, ના જેટલું ઉત્તેજનાપૂર્વક. વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, જ્યારે અંકલ વોલ્ટ તેણે કહેતા હતા. હી સેડ, એટલે કે નાનકડો રોય એવું કહેવા માંગે છે, જ્યારે વોલ્ટ અંકલ તેનું વર્ણન કરતા હતા આ પિક્ચર એના જેટલું ઉત્તેજિત લાગતું નથી. તો બાળકો, આજે આપણે એનો બીજો પાર્ટ આટલા સુધી કમ્પ્લીટ કર્યો છે. હવે બાકીના નેક્સ્ટ ભાગ માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ.